નમસ્કાર મિત્રો, શીલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઈપીએફઓ ની પેન્શન સ્કીમ છે EPS 95 ભાગ 2માં આપણે જોઈએ તો પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ છે, ફેક્ટરીમાં કામ કરતા અને અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ છે, તેને સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હેઠળ આવરી લીધા છે અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન છે એ આપણું ભારતનું દુનિયાનું મોટું સંગઠન છે અને તેમાં અત્યારે 28 કરોડ છે એ કર્મચારીઓ જોડાયેલા છે. હવે EPS 95 એટલે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ છે એ PFમાં જોડાયેલા કર્મચારી હોય તેને જ મળશે. એટલે જેણે પોતાનું PF ખાતું ખોલાવ્યું હોય એમને જ આ પેન્શનનો લાભ મળશે. એટલે આ આખા ભારત દેશમાં લાગુ છે અને કર્મચારીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે વય નિવૃત્તિ વખતે અને વૃદ્ધાવસ્થામાં તેમને પેન્શન મળી રહે તેના માટે સરકારે યોજના બનાવી છે. તો હવે EPS 95 વિશે આપણે આગળ જોઈએ તો કર્મચારી છે એને PFમાં ખાતું ખોલાવ્યું હોય એ જ આ યોજનામાં જોડાઈ શકે છે. એટલે પેન્શન મેળવવા માટે કઈ શરતો છે તો ઓછામાં ઓછી 10 વર્ષની એની નોકરી હોવી જોઈએ, EPSમાં સર્વિસ હોવી જોઈએ એની, 58 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ અને UAN યુનિફાઈડ એમ્પ્લોય નંબર છે એનો એક્ટિવ હોવો જોઈએ. અને જો એ નોકરી બદલે, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ વારંવાર નોકરી બદલે તો એનું PF એકાઉન્ટ છે એને એક્ટિવ રાખવું જોઈએ. એટલે PF એકાઉન્ટ છે એ સતત ટ્રાન્સફર કરેલું હોય જુદી જુદી કંપનીમાં તો એને આ લાભ મળશે. આ રીતે કર્મચારી છે એ આ રીતે ધ્યાન રાખે તો એનું ફ્યુચર છે એ સિક્યોર થઈ જાય છે. હવે તમે ઓનલાઈન EPF છે એના પોર્ટલ ઉપર તમે તમારી સર્વિસ હિસ્ટ્રી, PF બેલેન્સ, એસ્ટિમેટેડ પેન્શન જોઈ શકો છો. આ રીતે તમે તમારું ફાઇનાન્શિયલ રિટાયરમેન્ટનું પ્લાનિંગ બનાવી શકો છો. હવે વય નિવૃત્તિ પછી ફોર્મ 10D એ ભરવું પડે છે. પછી તમારું યુનિફાઈડ એમ્પ્લોય નંબર છે એ પણ સક્રિય હોવો જોઈએ અને KYC એમાં પૂર્ણ કરેલું હોવું જોઈએ. હવે EPFO ઉપર પોર્ટલ ઉપર તમે લોગિન કરીને તમારો ઓનલાઈન ક્લેમ પણ સબમિટ કરી શકાય છે. એટલે કોઈ ઓફિસમાં જવાની જરૂર નથી અને ક્લેમ મંજૂર થયા બાદ પેન્શન સીધું બેંક એકાઉન્ટમાં જમા થાય છે. એટલે તમારું જે UAN છે એની સાથે બેંક એકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ એ તમારે લિંક કરવાનું છે. હવે એક બીજા સારા સમાચાર છે કર્મચારીઓ માટે કે હાયર પેન્શન સંબંધિત એક જોગવાઈ છે એને ફરીથી બહાલ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ કર્મચારીઓ તેમના વાસ્તવિક મૂળ પગાર અને DAના આધાર પર પેન્શનમાં યોગદાન આપવાની મંજૂરી આપી છે. આ સુવિધા પહેલાં મળતી હતી પણ સરકારે વચ્ચે બંધ કરી દીધી હતી. હવે આ ફરીથી લાગુ કરવાથી કર્મચારીને તેના વાસ્તવિક પગારના આધાર પર વધુ પેન્શન મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકશે. હવે EPFO એ છે કર્મચારીના વિકલ્પ 1 સપ્ટેમ્બર 2014માં આપ્યો હતો. એટલે 1 સપ્ટેમ્બર 2014 પહેલાંના જે કર્મચારીઓ છે તેમને મૂળ પગારના આધારે પેન્શન યોગદાન વધારવાનો વિકલ્પ મળતો હતો. આનાથી ખાનગી સેક્ટરના કર્મચારીઓને મોટો ફાયદો થતો હતો. પરંતુ પછી સરકારે 15,000 છે એ પગારની મર્યાદા નક્કી કરી છે કે પેન્શન પાત્ર પગાર કેટલો તો વધારે 15,000 રૂપિયા. એ રીતે EPSનું કેલ્ક્યુલેશન 15,000ના પગાર ઉપર થતું હતું. હવે 2014માં જે લાગુ કરેલ વર્તમાન મર્યાદા પ્રમાણે લઘુત્તમ માસિક પેન્શન છે 1,000 રૂપિયા મળે છે અને મહત્તમ પગાર છે 15,000 રૂપિયા ગણવામાં આવ્યો છે. આ રીતે EPSનું માસિક પેન્શન છે 7,500 સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. અને 2014 પછી જે કર્મચારીઓની ભરતી થઈ છે
અને જેનો પગાર આ મર્યાદા કરતાં વધારે છે તેવા કર્મચારીઓને પોતાના પેન્શન યોગદાનને તેના વાસ્તવિક મૂળ પગાર પર આધારિત કરી શકતા નથી. તેથી તેમને સંભવિત પેન્શન લાભો મર્યાદિત થઈ જાય છે. હવે આપણે એપીએસનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશું કે કર્મચારી અને એમ્પ્લોયર છે બંને પોતાના મૂળ પગાર અને ડીએના 12% છે, 12% હિસ્સો છે એ ઈપીએફમાં જમા કરાવે છે, એના ખાતામાં જમા કરાવે છે, જેમાંથી એમ્પ્લોયરના યોગદાનમાંથી 8.33% છે હિસ્સો કર્મચારી પેન્શન યોજના એટલે ઈપીએસમાં જતો રહે છે અને 3.67% હિસ્સો છે એ પીએફ ખાતામાં જમા થાય છે. આ રીતે નિવૃત્તિ પછી માસિક પેન્શન તરીકે એને પૈસા મળે છે. હવે સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે હાયર પેન્શન સુવિધાને લાભ માત્ર તે જ કર્મચારીને મળશે જેમણે 1 સપ્ટેમ્બર 2014ના સુધારા પહેલાં હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કર્યો હતો. એનો અર્થ એમ છે કે બધા ઈપીએફઓ સભ્યોને લાગુ પડતો નથી, પરંતુ 1 સપ્ટેમ્બર 2014એ જે સુધારો કર્યો તેમાં હાયર પેન્શનનો વિકલ્પ આપ્યો છે તેમને આ નવી જોગવાઈ પ્રમાણે વધારે પેન્શન મળવાપાત્ર થાય છે. હવે આપણે જોઈએ તો પેન્શન કેટલું મળે છે. તો કર્મચારી છે એના અવસાન બાદ તેના સગીર વયના સંતાનો અથવા વિધવા અથવા વિધુર એમને પેન્શન આ મળે છે. તો હવે આ પેન્શન છે એની ફોર્મ્યુલા આપણે જોઈએ તો ગણતરી ફોર્મ્યુલા છે કે મંથલી પેન્શન બરાબર પેન્શનેબલ સેલેરી છે એટલે વધારે 15,000 પણ એનાથી ઓછી હોય તો એ પ્રમાણે એના ગુણ્યા એટલે મલ્ટીપ્લાય કરવાના છે પેન્શનેબલ સર્વિસને અને એના ભાગ્યા એટલે ડિવાઈડ બાય 70 એટલે 70થી એને ભાગવાના છે. એટલે એવી રીતે તમારી કેટલું પેન્શન આવશે એ તમને ખબર પડશે. હવે તમારી પેન્શનેબલ સેલેરી છે એ 15,000 રૂપિયા છે, સૌથી વધારે મર્યાદા છે 15,000 છે અને તમારી સર્વિસ 25 વર્ષની છે તો 15,000 ગુણ્યા 25 ભાગ્યા 70 આ રીતે 5,357 રૂપિયા છે પ્રતિ મહિના પેન્શન મળવાપાત્ર થાય છે. એટલે જેટલી વધારે વર્ષની નોકરી હોય એટલું વધુ પેન્શન મળે છે. આ રીતે સોશિયલ સિક્યુરિટી હેઠળ આ બેનિફિટ કર્મચારીને મળે છે. હવે ઘણા કર્મચારીઓ એવા છે કે જે નોકરી બદલાવે છે ત્યારે એનું પીએફ છે ટ્રાન્સફર નથી કરતા, તો તેની સર્વિસમાં તૂટ આવી જાય છે. એટલે સર્વિસ સળંગ હોવી જોઈએ, જોબ કન્ટિન્યુટી હોવી જોઈએ, સળંગ નોકરી હોવી જોઈએ. એટલે આ રીતે પેન્શન છે એ કર્મચારીઓને મળે છે. એટલે જો આવી બાબતો ધ્યાનમાં રાખશો તો તમે વયનિવૃત્ત થશો તો તમને માસિક પેન્શન દર મહિને મળતું થઈ જશે અને તમે તમારા ભવિષ્યને સુનિશ્ચિત કરી શકશો. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તેમજ આપના મિત્રોને શેર પણ કરશો, વિડીયોને લાઈક પણ કરશો, તેમજ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે. ચલો ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.